જેની પાસે નથી કોઈ ધન વિના બીજું ધન, સૃષ્ટિભર કંગાલોમાં મોટો કંગાલ તે જન. ત્રિકૂટ પર્વતના શિખર ઉપર લંકા નગરી વસેલી હતી, તેથી એ આકાશમાં ઉડતી નગરી જેવી દેખાતી હતી. નગરીની આસપાસ અનેક ઉપવનો હતા. આ ઉપવનોમાં અનેક વાવો અને સરોવર હતા તથા રમતગમત અને આનંદ પ્રમોદના સ્થાનો હતા. ઉપવનો વટાવ્યા પછી નગરની ચારે બાજુ મોટી ખાઈઓ આવતી હતી. એ ખાઈમાં કમરો ઉગેલા હતા. ખાઈ ઓરંગ્યા પછી નગરીનો કોટ આવતો હતો. કોટ ઉપર તોપો સદ્ધની ગોઠવેલી હતી. કિલ્લાને ઉત્તર દિશાએ એક દરવાજો હતો. તે અતિશય ઊંચો હતો. આમ લંકા નગરી પર્વતના શિખરોથી, સુવર્ણના કિલ્લાથી, ખાઈથી, ઉપવનોથી અને ચોમેર ફરતા મહાસાગરથી રક્ષાયેલી હતી. નગરમાં અસંખ્ય મહાલયો હતા. 7-7 અને 8-8 માળની આરસની હવેલીઓ હતી. તેના થાંભલા અને બારીઓ અનુપમ કરા કારીગરીવાળા હતા. દરેક મહાલયને બારણે સોનાના તોરણ લટકતા હતા. નગરની અંદર ઠેર ઠેર બગીચા હતા અને જળાશયો હતા. ઘરોના બારણા આગળ મદમસ્ત હાથીઓ ઝૂલતા હતા. કિલ્લો ઘણો ઊંચો હતો. તેના બારણા આગળ સોનાના હાથી ઊભા કરેલા હતા. બારણામાં સોના રૂપાની કારીગરી કરેલી હતી. દરવાજાની દોરડી પર નોબતો, નગારા વગેરે અનેક વાજિંત્રો હતા. માથા પર પતાકાઓ ઉડતી હતી અને પતાકાઓને ઝીણી ઝીણી ઘંટડીઓ બાંધેલી હતી. આવી નગરીમાં રાજા રાવણનો રાજમહેલ એક ઊંચા શિખર ઉપર આવેલો હતો. તેના દરેક બારણે સોનાના તોરણો લટકતા હતા. મહેલની ચારે તરફ ઊંડી ખાઈ હતી અને ઊંચો કિલ્લો હતો. રાજમહેલ પાસે ઘોડાર હતી. તેમાં દેશ વિદેશના ઘોડાઓ હણહણાટી દેતા હતા. તેની બાજુમાં હાથી સારા હતી. રાજમહેલની હવા કિંમતી ધૂપની સુગંધથી મનમરી રહી હતી. આ મહેલની દિવાલો પર હાથી દાંતની, સોનાની અને રૂપાની અસંખ્ય પ્રતિમાઓ બેસાડેલી હતી. ત્યાં આગળ થઈને રાત અને દિવસ રથોની અવર જવર રહેતી હતી. મહેલમાં અનેક પશુઓ, પક્ષીઓ અને પદાર્થોનું સંગ્રહ સ્થાન હતું. ભેરી, મૃદંગ અને શંખના અવાજો ત્યાં સતત થયા કરતા હતા. ત્રિશૂલ, મુદ્ગર, સદ્ધની અને શક્તિ જેવા આયુધોથી સજ્જ સ્ત્રીઓ આ રાજમહેલનું રક્ષણ કરતી હતી. મહેલની અંદર ચિત્ર વિચિત્ર લતા મંડપો હતા, ક્રીડા સ્થાનો હતા, ઉદ્યાનો હતા ને કૃત્રિમ પર્વતો પણ હતા. અનેક ચિત્રશાળાઓ પણ હતી. આ મહેલ બનાવવામાં પૃથ્વીના તમામ કારીગરોએ પોતાની તમામ અક્કલ વાપરી નાખી હતી. રાજમહેલની વચમાં મોટું મેદાન હતું. એ મેદાનમાં એક વિમાન હતું. એનું નામ પુષ્પક વિમાન. એની જારીઓ સોનાની હતી. તેમાં સુંદર મૂર્તિઓ બેસાડેલી હતી. તે વિમાન બેસનારની ઈચ્છા પ્રમાણે ગતિ કરનારું હતું. પૃથ્વી પરના બધા વિમાનોમાં તે શ્રેષ્ઠ હતું. તેને સોના રૂપાના થંભો હતા તથા અગણિત ઓરડા હતા. વિમાનમાં ચડવા માટે પગથિયા બનાવેલા હતા. રાજમહેલમાં રાવણનો રાણીવાસ હતો. તેના થંભો એટલા ઊંચા હતા કે હમણાં આકાશમાં ઉડી જશે એમ લાગતું હતું. ભીતો ઉપર પહાડો, નદીઓ, વનો, સમુદ્રો, દ્વીપો
નગરો વગેરે આખી પૃથ્વીના દ્રશ્યો ચિતરેલા હતા. રાત અને દિવસ તેમાં સુગંધી પદાર્થોની સુગંધ રહેતી હતી અને પક્ષીઓનો કોલાહલ રહેતો હતો. રાવણ શક્તિશાળી રાજા હતો, ધર્મશાસ્ત્રનો વેદતા હતો, પણ વિલાસી હતો. તેની આ વિલાસ પ્રિયતાએ તેને વિવેકશૂન્ય બનાવ્યો અને વિવેક ચૂકી તેણે સીતાનું હરણ કર્યું. મનમાં તે સમજે છે કે આ ભૂંડું થયું છે, પણ એના જેવો અભિમાની માણસ પોતાની ભૂલ કબૂલ કરી જ કેમ શકે? ભાંગી જાય પણ વરે નહીં, એ જાતનો એ માણસ છે. રાવણની નગરી લંકા પણ એવી જ વિલાસી નગરી છે. શક્તિશાળી માણસો પોતાની શક્તિનો ઉપયોગ જાત જાતના એશ આરામ માટે કરે, ત્યાં કેવા હીન અને મતિભ્રષ્ટ બની જાય છે એનું અહીં આપણને દ્રષ્ટાંત જોવા મળે છે. સોનું, રૂપું, જવાહીર કિંમતી પદાર્થો છે, પણ એવા કિંમતી પદાર્થોની કેવળ માલિકી માણસને સુખી કરતી નથી. ઉલટી એ અનેક દુઃખો અને અંતિમ વિનાશ કારણરૂપ બને છે.